હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે તારીખ 13 ઓગસ્ટ 2024। ગયા વર્ષે તારીખ 13 ઓગસ્ટ 2023 અમારી હિરલ નામની જે ગાય હતી ને એ અમને મૂકીને વહી ગઈ હતી। આજે એને 1 વર્ષ પૂરું થઈ ગયું। હિરલ ગાય જેણે જેણે જોઈતી ને એ બધાય અહીંયા આવ્યા હતા। જ્યારે હિરલ વહી ગઈ ને અમને છોડીને ત્યારે બધા આવ્યા હતા કરે રે હિરલ જેવી ગાય વહી ગઈ એમ। જેણે જેણે જોઈતી ને બધાને દુઃખ થતું હતું। આડોશી પાડોશી તો ઠીક પણ બહાર ગામના હતા ને એ આવ્યા હતા કે અરે રે ગાયને શું થયું, હું કેમ કરતા વહી ગઈ ગાય એમ। ગાયને 3 મહિનાની બીમારી હતી। ડૉક્ટર બધાય તમામ ડૉક્ટર અમારા અહીંના જેટલા હતા ને ડૉક્ટરને બોલાવી લીધા હતા। મેં છેલ્લે મેં યુટ્યુબમાં પણ ડૉક્ટરની સલાહ લેવા હાટું થઈને વિડીયો મૂક્યો હતો, શોર્ટ વિડીયો મૂક્યો હતો કે અમારી આ ગાય છે ને આવી તકલીફ છે, કોઈ ડૉક્ટર હોય તો કહેજો એમ। પણ ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું હતું। જે દિવસે 13 ઓગસ્ટ જે દિવસે મેં વિડીયો મૂક્યો યુટ્યુબમાં એ જ દિવસે બપોરે એ ગાય દેહ ત્યાગ કરી દીધો હતો। આજે 1 વર્ષ પૂરું થઈ ગયું। એવું નથી કે આજે 1 વર્ષ પૂરું થયું એટલે એમને યાદ આવી એટલે મેં વિડીયો બનાવ્યો, એવું નથી। હિરલ એક દિવસ એવો નથી કે હિરલની યાદ ન આવતી હોય। હું તમને વિડીયો બતાવું મારી હિરલનો, તમને પણ જોઈને એમ થશે કે હા આવી ગાય વહી ગઈ એમ। મેં ગયા વર્ષે એ ગાયનો વિડીયો બનાવ્યો હતો, ત્યારે ખબર નથી કે આ ગાય એમને આવી રીતે મેકીને વહી જશે એમ। તો જો હું તમને બતાવું ને તમને પણ એમ થશે કે આવી ગાય વહી જતી હશે એમ। कोई नहीं चाहता मेहनत करना જો मगर जिम्मेदारियां મેં આ વિડીયો મૂક્યો હતો એનો। सिखा देती है। આ રહીને આ હિરલ છે। कोई नहीं જા चाहता વચ્ચે વાળી હિરલ છે ને ઈ ગાય અમને મેકીને વહી मगर ગઈ। जिम्मेदारियां કેવી જબર ગાય છે, कुछ सिखा देती है। ભાગમાં નહીં હોય ને આનું નામ હિરલ। એ મેં ગયા વર્ષે શોર્ટ વિડીયો બનાવ્યો હતો એ જ ગાયનો। એ 3 ગાયું અમારી પાસે હતી। એમાં જે ઓલી છેલ્લી ગાય જે રહી પગ ખંજોળે છે એનું નામ ગટ્ટુ છે, અને ગટ્ટુની ગોપી અત્યારે અમારી પાસે જે રહી ને એ ગટ્ટુની ગોપી છે। અને ગટ્ટુ અમે જસદણ આપી દીધી છે। એ ભાઈ અત્યારે કહે છે ભાવેશભાઈ કે આમને કે રમેશભાઈ ગાય તમારી પાછી જોતી હોય તો લઈ જાઓ એમ। એમને દઈ દેવી છે એટલે તો જોવીશી, લેવાશે તો લઈ લેશું। તો કેવી લાગી અમારી હિરલ ગાય? હિરલ ગાય એક ગાય નથી, માણસો માટે ગાય હતી પણ અમારા માટે તો અમારા ઘરનું એક સભ્ય હતું। ગયા વર્ષે જ્યારે એમને મેકીને વહી ગઈ હતી ને મને 1 અઠવાડિયા લગી તો આમ કાંઈ સારું જ નથી લાગતું એમ। 1 અઠવાડિયા લગી મેં વિડીયા બનાવવા ખાતર બનાવતી હતી, કારણ કે ચેનલ ઊભી ન રહી જાય ને એટલે હું વિડીયા બનાવતી હતી, પણ આમ મૂડ વગરના બધાય એવું બધું થતું હતું। એક માણસ જેટલું તકલીફ થતી હતી। અને મેં લોંગ વિડીયો પણ આમાં મૂક્યો છે, ગયા વર્ષનો છે, ઓલ્ડેસ્ટ હોય ને ઓલ્ડેટ્સ એની અંદર તમે જોજો, એમાં હિરલનો વિડીયો છે સ્પેશિયલ। તમને જોવાની ઈચ્છા થાય તો એમ કે કેવી ગાય હશે ત્યાં બેન આવી વાતો કરે છે એમ। મેં એવા ઘણા શોર્ટ પણ મૂક્યા છે કે જેમાં ખામ એ ગાય અમારા ફળિયામાં બાંધી રહેતી હતી। મારા મમ્મીનો ફોન આવ્યો સુજલના ફોનમાં। એ ગાય અમારા ફળિયામાં જા ફળિયું રહ્યું ને એ ગાય ગઈ ને ત્યાર પછી અમે બીજી ગાયોને પણ બાંધતા બંધ થઈ ગયા, નકર અહીંયા જ અમે બધી ગાયો અમે 4 ગાયો હતી, 4 ગાયોને દેશી ગાયોને અમે અહીંયા જ રાખતા હતા। પણ એ ગાય વહી ગઈ ને ત્યાર પછી અમે ફળિયામાં ગાવું બાંધતા બંધ થઈ ગયા, નકર એ ગાય અમે જ્યારે બાંધેલી હોય ને ત્યારે આ બાજુ જ અમારા ઘર સામે જ મોઢું રાખીને બેઠી હોય। 3 વેતરી અમારા આંગણે વિયાણી, ત્યારે 3જા વેતરે એ વહી ગઈ। સારું હાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો બધાય।